જો મિત્રો તમે પણ આ વર્ષે એએનએમ એટલે કે ઓક્ઝિલરી નર્સિંગ એન્ડ મિડવાઇફરીમાં એડમિશન લેવા ઈચ્છતા હોય અથવા તો જીએનએમ કે બીએસસી નર્સિંગમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તમારા મિત્રો તે જાણી લેવું જરૂરી છે કે તેની કેટલી કોલેજ ગુજરાતમાં આવેલી છે। મિત્રો આજના સ્પેશિયલ વિડીયોમાં આપણે એએનએમ ની વાત કરીશું કે ગુજરાતમાં એએનએમ ની સરકારી કોલેજ કેટલી આવેલી છે। તેની ફી માત્ર 2050 રૂપિયા હોય છે। આના પહેલા છે મેં તમારા માટે જીએનએમ નો વિડીયો આપેલો છે। જીએનએમ કોલેજની લિસ્ટ જાણવી હોય તો તમે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે વિડીયો પર ક્લિક કરીને જોઈ શકશો કે ગુજરાતમાં જીએનએમ ની કેટલી સરકારી કોલેજ આવેલી છે। ટોટલ 24 કોલેજ છે તેની બધી ઇન્ફોર્મેશન મેં આપેલી છે। આજના સ્પેશિયલ વિડીયોમાં હું એએનએમ ની વાત કરીશ કે એએનએમ ની કેટલી કોલેજ આવેલી છે, તેનું એડ્રેસ શું છે અને કઈ કોલેજમાં કેટલી સીટ છે તે આવેલી છે। તો મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ કોલેજનું નામ છે અને તેનું એડ્રેસ છે, તેમજ કઈ કોલેજમાં કેટલી સીટ ઇન્ટેક એટલે કે સીટ બરાબર કઈ કોલેજમાં કેટલી સીટ આવેલી છે તેની ઇન્ફોર્મેશન છે। તેમજ મિત્રો ફીસની વાત કરીએ તો માત્ર 2050 રૂપિયા છે તે દરેક કોલેજની ફીસ હોય છે। હોસ્ટેલ ફેસિલિટી છે તમને ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે। માત્ર તમારે જમવાનો ખર્ચો દર મહિને 2 થી 3000 રૂપિયા જેટલો આવતો હોય છે। આમ તમે એએનએમ છે તે સરસ રીતે સરકારી કોલેજમાં ઓછા પૈસા છે તે કરી શકો છો। તો મિત્રો હવે ડિટેલમાં આપણે વાત કરીએ ટોટલ કેટલી કોલેજ આવેલ છે। સૌપ્રથમ મિત્રો હું તમને જણાવી દઉં કે ગુજરાતમાં એએનએમ ની ટોટલ 30 જેટલી કોલેજ છે તે આવેલી છે। 30 જેટલી કોલેજ આવેલી છે। દરેક કોલેજમાં 20 થી 30 જેટલી સીટ હોય છે અને દરેક કોલેજની ફી છે તે માત્ર 2050 રૂપિયા છે તે હોય છે। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ એએનએમ ટ્રેનિંગ સ્કૂલ બાવળા ડિસ્ટ્રિક્ટ અમદાવાદ બરાબર અમદાવાદ ડિસ્ટ્રિક્ટના બાવળા ખાતે જે એએનએમ ની સરકારી કોલેજ આવેલ છે તેમાં ટોટલ સીટની વાત કરીએ ટોટલ 20 સીટ છે તે આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં જે ગવર્મેન્ટ કોલેજ આવેલ છે તમે અહીં એડ્રેસ પર છે તે જોઈ શકો છો। દરેક કોલેજના એડ્રેસ છે તે આપેલા છે, તમે ગૂગલ મેપમાં જઈ અને તે કોલેજ વિશે ઇન્ફોર્મેશન છે તે મેળવી શકો છો। તો એએનએમ ની જે ગવર્મેન્ટ કોલેજ છે એએનએમ ની તેમાં પણ માત્ર 20 સીટ છે તે અવેલેબલ છે અને એએનએમ છે તે માત્ર ગર્લ્સ સ્ટુડન્ટ માટે હોય છે, એટલે કે બહેનો છે તે એએનએમ નો કોર્સ કરી શકે છે, ભાઈઓ છે તે એએનએમ નો કોર્સ કરી શકતા નથી, તો તેની પર એક ખાસ નોંધ લેજો। ત્યારબાદ છે અમરેલીમાં જે બીજી છે તે સાવરકુંડલામાં આવેલ છે, તો સાવરકુંડલામાં પણ ટોટલ 20 સીટ છે તે આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ બનાસકાંઠાની બરોબર પાલનપુરમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી છે, તેમાં પણ માત્ર 20 સીટ છે તે આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં પણ છે ટોટલ 20 સીટ છે તે આવેલી છે। ત્યારબાદ આગળ મિત્રો વાત કરીએ દાહોદની તો દાહોદમાં પણ છે તે 20 સીટ છે તે આવેલી છે। ત્યારબાદ આપણે દાહોદમાં જે બીજી દેવગઢ બારિયા ખાતે આવેલી છે ત્યાં પણ મિત્રો 20 સીટ છે તે અવેલેબલ છે। તેમજ મિત્રો આપણે વાત કરીએ ડાંગ આહવામાં જીએનએમ કોલેજ છે તેમજ એએનએમ ની કોલેજ આવેલી છે, ત્યાં પણ માત્ર 20 સીટ છે તે અવેલેબલ છે। અને ખાસ અહીં એક વાત નોંધશો કે એએનએમ અને જીએનએમ છે તે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોઈ પણ વિદ્યાર્થીઓ છે તે કરી શકે છે, પરંતુ સાયન્સ સ્ટુડન્ટ હશે તેમને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે। જીએનએમ ની ગવર્મેન્ટ કોલેજ છે તેમાં આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને સામાન્ય રીતે પ્રવેશ મળતો નથી, કારણ કે ફર્સ્ટ છે તે સાયન્સ વાળાનું મેરિટ કન્ડક્ટ કરવામાં આવે છે, પરંતુ એએનએમમાં જો તમારે આર્ટ્સ અથવા કોમર્સમાં 80% અથવા 80% હોય તો છે સામાન્ય રીતે તમને એએનએમમાં છે તે એડમિશન મળતું હોય છે, કારણ કે 30 કોલેજ છે ને ઘણી બધી સીટ છે તે આવેલી હોય છે। પરંતુ મિત્રો તમે ફોર્મ છે તે જરૂરથી ભરજો અને ચોઇસ ફિલિંગ પછી પહેલા ગવર્મેન્ટ કોલેજ માટે કરજો। આ ઉપરાંત પ્રાઇવેટ કોલેજ માટે પણ તમે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો। જો તમને ગવર્મેન્ટ કોલેજમાં ના મળે તો તમે પ્રાઇવેટ કોલેજમાં પણ એડમિશન છે તે લઈ શકો છો, અને જ્યાં સુધી તમારે છેલ્લા રાઉન્ડ આવે છે ત્યાં સુધી છે મિત્રો તમારે ચોઇસ ફિલિંગ કરતા રહેવાનું, જેથી તમને ખ્યાલ આવે કે તમારે કઈ કોલેજમાં એડમિશન મળશે। તેમજ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મેળવવા માટે તમે છેલ્લા રાઉન્ડ સુધી છે તે પ્રયત્ન કરતા રહેજો। જો લક બાય ચાન્સ તમારું મેરિટ સારું હશે તમને એડમિશન છે તે મળી શકે છે। મિત્રો હવે આપણે આગળ વાત કરીએ ડાંગ આહવા, ત્યારબાદ છે જામનગર તો જામનગરમાં જે ગવર્મેન્ટ કોલેજ છે તેમાં પણ 20 સીટ છે તે આવેલી છે। ત્યારબાદ જામનગરમાં જે બીજી કોલેજ છે ત્યાં પણ 20 સીટ છે તે આવેલી છે। હવે કચ્છમાં ભુજની વાત કરીએ તો ભુજમાં પણ 20 સીટ છે તે આવેલી છે। તેમાં કચ્છના માંડવી ખાતે એક એએનએમ ની કોલેજ છે ત્યાં પણ 20 સીટ છે તે આવેલી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ મહેસાણા તમે નર્મદાના રાજપીપળા ખાતે પણ જે કોલેજ આવેલી છે। ત્યારબાદ તેમજ મિત્રો વાત કરીએ પાટણ ડિસ્ટ્રિક્ટની તો પાટણમાં 3 કોલેજ આવેલી છે, એક છે રાધનપુર, બીજી સિદ્ધપુર, ત્રીજી પ્રોપર પાટણ ખાતે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ આણંદની તો આણંદમાં છે તે પેટલાદ ખાતે છે એએનએમ ની કોલેજ આવેલી છે। ત્યારબાદ મોરબી, રાજકોટ અને અરવલ્લીમાં પણ કોલેજ આવેલી છે। સુરત ખાતે એક કોલેજ આવેલી છે, સુરેન્દ્રનગરમાં પણ કોલેજ આવેલી છે। સુરેન્દ્રનગરમાં 2 કોલેજ છે બરોબર, ચોટીલામાં છે અને લીંબડીમાં છે, અલગ અલગ જગ્યાએ 2 કોલેજ છે તે આવેલી છે। ત્યારબાદ છોટાઉદેપુર અને વડોદરામાં પછી તે એએનએમ ની કોલેજ છે તે આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ વડોદરામાં બીજી તો વડોદરામાં છે બીજી પાદરામાં પણ આવેલ છે, તેમજ તાપીમાં એક કોલેજ છે, અને વલસાડમાં પણ આપણે વાત કરીએ તો વલસાડમાં પછી તે કોલેજ છે તે આવેલી છે। આમ તો મિત્રો ટોટલ છે 30 જેટલી કોલેજ આવેલી છે, અને સીટની વાત કરીએ તો બધી કોલેજમાં 20 સીટ છે। વ્યારા તાપીમાં એક જગ્યાએ 30 સીટ છે, તો ટોટલ સીટ તમારી થાય છે 650। મિત્રો ગવર્મેન્ટ કોલેજ 30 છે અને ટોટલ સીટ તમારી 350 છે।
30 કોલેજમાં 650 સીટ આવેલી છે ગર્લ્સ સ્ટુડન્ટ માટે. તો મિત્રો તમને એએનએમમાં એક સારી ઓપોર્ચ્યુનિટી છે. 2 વર્ષનો કોર્સ હોય છે. 2 વર્ષ બાદ તમે સરકારી નોકરી પાસે તમને મળતી હોય છે, એટલે તમારે તેની પાસે તમે તૈયારી કરી શકો છો અને હોસ્પિટલમાં તમારે એક સારી એવી કારકિર્દી છે તે બનાવી શકો છો. મેં જેએનએમનો ઓલરેડી વિડીયો બનાવેલો છે, તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. આ વિડીયો એએનએમ કોલેજ માટે છે અને હવે છે હું બીએસસી નર્સિંગ માટે પણ તમારા માટે વિડીયો બનાવીશ. તો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમે ચેનલ પર નવા હોય તો જરૂરથી છે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમારું ફોર્મ ભરવાની જ્યારે પણ શરૂઆત થશે ત્યારે છે હું તમારા માટે સ્પેશિયલી વિડીયો બનાવીશ કે તમારે કેવી રીતના ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું, ડોક્યુમેન્ટ કેવી રીતના અપલોડ કરવા અને ફોર્મ કેવી રીતના ભરવું. તેમજ મિત્રો હું તમને ચોઇસ ફિલિંગ કરતા પણ શીખવાડીશ કે તમે કેવી રીતના ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો અને તમે તમારી મનગમતી કોલેજમાં એડમિશન કેવી રીતના લઈ શકો છો. જો મિત્રો તમારે સ્ક્રીનશોટ લેવા હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. આ ઉપરાંત આની ઇન્ફોર્મેશન છે હું તમને આપણી યુટ્યુબ ચેનલ, આ ઉપરાંત વોટ્સએપ ચેનલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ માહિતી આપીશ. તો તમે છે મિત્રો મને વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. દરેકની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જઈ તમે ક્લિક કરી અને મને છે તે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર છે તે ફોલો કરી શકો છો. જો મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે પણ આ ચેનલને શેર કરજો, જેથી તેમને પણ ઇન્ફોર્મેશન મળી શકે.